આપણી એક સહાયથી અનેક મનોદિવ્યાંગ બાળકોનું ભવિષ્ય બદલાઈ જતું હોય છે. આજે પરિવર્તન સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોના પ્રવેશોત્સવમાં માનવતાના દર્શન થયા. આજનો આ પ્રવેશ ઉત્સવ આસ્થા ફાઉન્ડેશન માટે અત્યંત આનંદ, આશા અને ગૌરવ ભર્યો છે. શ્રી અતુલભાઈ પુરોહિત, શ્રી રાજેશભાઈ પટેલ તેમજ શ્રી અતુલભાઈ શાહ દ્વારા સ્વૈચ્છિક રીતે આગળ આવીને મનોદિવ્યાંગ બાળકોને જીવનમાં બદલાવ લાવવા માટે થતા ખર્ચની જવાબદારી સ્નેહપૂર્વક સ્વીકારવામાં આવી. આખો કાર્યક્રમ જોયો અને દીપાવ્યો. એમણે 2 બાળકો દત્તક લીધા. એ બદલ હું એમનો લાઈફ ટાઈમ ઋણી રહ્યો છું અને ખૂબ ખૂબ આભાર. અતુલ ટ્રસ્ટ તરફથી હું પણ 2 બાળકોને દત્તક લઉં છું. આજે ભગવાનની સેવા ન થાય તો ચાલશે, પણ આ પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન છે. એટલે અહીંયા જે વડીલો છે એમને વિનંતી કરું કે આપની ક્ષમતા અનુસાર બાળકને આપ દત્તક લેશો. આ સહયોગ માત્ર સહાય નથી, આ છે આત્મવિશ્વાસ, આશા અને બાળકોના સપનાઓને મળેલી નવી ઉડાન. આજના દિવસે આ બાળકોના ચહેરા પર જોવા મળતું આ અનમોલ સ્મિત આ મહાનુભાવોના સહયોગનું એક જીવંત પ્રમાણ છે. તમારી આ એક સહાય અનેક મનોદિવ્યાંગ બાળકોનું ભવિષ્ય બદલી શકે છે. નમસ્કાર. આજે એક એવી સંસ્થામાં આવવાનું થયું કે જે આવવું પણ ઈશ્વરની કૃપા હોય તો શક્ય બને. અને દરેકને વિનંતી કરું છું કે આ સંસ્થાને બને એટલો સપોર્ટ કરજો, કારણ કે આવી સંસ્થાઓને સામાજિક સપોર્ટની બહુ જરૂર હોય છે. તો આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આ સંસ્થાના એક બાળકને દત્તક લઈને આ સંસ્થાને મદદરૂપ થજો. આજે જ સંપર્ક કરો પરિવર્તન સ્કૂલ, આસ્થા ફાઉન્ડેશન, મહાવીર હોલ ક્રોસિંગ, આજવા રોડ, વડોદરા.